ટ્રાવેલ હોય કે રૂટીન લાઈફ, એક પ્રોબ્લેમ સૌથી કોમન છે, એ છે ખાવાનું ટાઈમ પર ના મળવું. કોઈક દિવસ લેટ થઈ જાય, કોઈ દિવસ ઓવરઈટ થઈ જાય, એના લીધે એસિડિટી, ગેસ અને હેવીનેસ, સ્પેશિયલી જ્યારે વેટ લોસ જર્ની ચાલતી હોય ત્યારે આ પ્રોબ્લેમ સૌથી મોટો છે. હું પણ આને જ ફેસ કરતી હતી. હેલ્ધી ખાવાનું ટ્રાય કરું, કોઈ દિવસ સ્કીપ થઈ જાય, કોઈ દિવસ ના ખવાય, ત્યારે ડાયજેશન વીક થઈ જાય અને રિઝલ્ટ સ્લો થઈ જાય. પછી મેં એક હેલ્ધી એક સિમ્પલ સો હેક ટ્રાય કર્યો, એ છે ઇઝી ડાયજેશન પાવડર. ઘરે બનાવેલો છે. એમાં છે જીરું, અજમો, ધાણા, વરિયાળી, સૂંઠ અને થોડુંક હિંગ. બધાને ડ્રાય રોસ્ટ કરીને એક પાવડર ફોર્મમાં કરી લો. નાનકડો સ્મોલ મિક્સ છે પણ મોટું મેજિકનું કામ કરે છે. જીરું અને ધાણા ડાયજેશન ઇમ્પ્રૂવ કરશે, બ્લોટિંગ ઓછું કરશે. અજમો અને હિંગ ગેસ ઇન્સ્ટન્ટલી કામ કરશે. વરિયાળી કુલિંગ ઇફેક્ટ આપશે, એસિડિટીને બહુ કંટ્રોલ કરશે. સૂંઠ મેટાબોલિઝમ બૂસ્ટ કરશે, ખાવાનું પચવામાં હેલ્પ થશે. રિઝલ્ટ, ખાવાનું ટાઈમ થોડુંક અપડાઉન થાય ને તો પણ પેટ અનકમ્ફર્ટેબલ થઈ જાય છે. તો આ પાવડરથી કોઈ હેવીનેસ નથી, કોઈ ઇરિટેશન નથી. વેટ લોસ જર્નીમાં બહુ મોટો બેનિફિટ છે. જ્યારે ડાયજેશન સ્ટ્રોંગ હોય ને ત્યારે બોડી ન્યુટ્રિયન્ટ્સ પ્રોપરલી યુઝ કરે છે. ફેટ લોસ પ્રોસેસ ફાસ્ટ થઈ જાય. સો ગર્લ્સ, ડાયટ પરફેક્ટ હોવું દર વખતે જરૂરી નથી થતું, તો ડાયજેશન પરફેક્ટ હોવું વધારે જરૂરી છે. આ સ્મોલ પાવડર તમારો બિગેસ્ટ ગેમ ચેન્જ કરી શકે છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.